પહેલા રીંગણ બનાવવા માટે રીંગણ જોશે આપણે, પછી બેસન, પછી તેલ, પછી વઘાર માટે રઈ, જીરું અને મસાલા માટે ધાણા જીરું, મરચું અને હળદર અને મીઠું અને સેજ ખાંડ. પ્રથમ આપણે વાટકામાં બેસન લઈ લઈશું. તો બેસન તમારે રીંગણ હોય એટલું લેવાનું. છ ચમચી જેવું અમે બેસન લીધું છે. સૌ પ્રથમ આપણે હળદર એડ કરીશું, પછી ધાણા જીરું મને વધારે ભાવે છે તો ધાણા જીરું વધારે નાખી, મરચું લાલ, ધાણા જીરું, હળદર, મરચું, ખોળ એડ કરીશું, ખાંડ, પછી મીઠું સ્વાદ પ્રમાણે. આ બધું મિક્સ સારી રીતે થઈ જાય એટલું તેલ એડ કરીશું. આપણે મિક્સ કરી દઈશું. જે આપણે મસાલો કર્યો તેલ બધું જ હાથથી મસ્ત મિક્સ કરી દેવાનું. તમને લાગે કે તેલ ઓછું છે તો એડ કરી શકો, બાકી આ રીતના મસળશો તો થઈ જશે. આપણો મસાલો રેડી છે. તો આપણે રીંગણને ધોઈ કાઢીશું. તે કાપી દેવાનું પાછળનું અને આ બી થોડું થોડું કાઢી દેવાનું રીંગણનું. રીંગણને કાપી દેવાનું વચ્ચેથી આવી રીતે. ભરેલા રીંગણ બનાવો પછી પાણીમાં ડીપ કરી દેવાનું. આવી રીતે બધા જ રીંગણ કાપીને પછી પાણીમાં ડીપ કરી દેવાનું. જે માવો બનાવ્યો એ હવે રીંગણમાં ભરી દઈશું દબાવીને. ત્યાં આવી રીતે માવો ભરી દેવાનો અને પછી રીંગણ મૂકી દેવાના. એ રીતના બધા જ રીંગણ ભરી દેવાના. બધા રીંગણ ભરી દેવાના અને આવી રીતે ગોઠવી દેવાનું. આપીને પાણીમાં મેકજો ન કે રીંગણ કાળા પડી જશે. તપેલીમાં પાણી લઈશું, પછી એના ઉપર આ રીતના મૂકી દઈશું રીંગણ, જાળીવાળું કાણાવાળું હોય ને એવું. પછી એના ઉપર આ ઢાંકી દઈશું. ફીટ રાખી દેવાનું, બફાવા દેવાનું આવી રીતે ગેસ ચાલુ કરીને જ્યાં સુધી બફાય ત્યાં સુધી. ગરમ થશે ગેસ ચાલુ કરી દઈએ. પાણી ગરમ થશે એમાં રવૈયા બફાશે. પછી આમ ઢાંકી દેવાનું. તો બફાય ત્યાં સુધી રવા દેવાનું. આમને આમ પેલી લઈ લઈશું, ગેસ ઉપર ચડાવી દઈશું. વઘારવા માટે આપણે તેલ લઈ લઈશું. તેલ આવવાની રાહ જોઈશું. બાફેલા રીંગણ રેડી છે. રઈ નાખીને ચેક કરી લઈએ રઈ ફૂટક કે નહીં, તેલ આવ્યું કે નહીં એમ. એ રઈ હવે ફૂટવા માંડી છે, તમે દેખી શકો. ચટર ચટર તારો ખાસ ધ્યાન રાખવું કે ગેસ ધીમો કરી દેવું, કારણ કે જીરું બળે નહીં. અને આપણે હવે એમાં રવૈયા એડ કરીશું, ભરેલા રવૈયા. આવી રીતે મિક્સ કરી દઈશું. રવૈયા ખાવા માટે રેડી છે.
તમને અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અમારી ડીએમ કુકિંગ શોને. હવે રવૈયા ઓલમોસ્ટ રેડી ખાવા માટે. સબસ્ક્રાઈબ કરી દેજો અમારી આ યુટ્યુબ ચેનલ તમને પસંદ આવી હોય તો.